જ વિચિત્રતા છે. તો ભીષ્મજીને ઈચ્છા મૃત્યુનું વરદાન અને પુત્ર પ્રાપ્તિ માટેની અહીંયા સાધના થયેલી, એટલે આને શાંતનુ કુંડ કહેવાય. આ એનું આધ્યાત્મિક મહત્તા છે. પણ આપણે આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણેયની ચિંતન કરીએ તો એની રહસ્ય લીલા પ્રભુની આ એ સ્થાન છે જ્યાં વ્રજભક્તો સાથે પ્રભુએ અલૌકિક વિહાર કરેલો છે. અને વિહાર સમયે વ્રજભક્તોએ અહીંયા સત્વાનો ભોગ ઠાકોરજીના આરોગાવે. અને એટલા માટે જ્યારે પણ વ્રજયાત્રા હોય ત્યારે અહીંયા સતુવાની સામગ્રી બનાવવામાં આવે અને આરોગાવવામાં આવે. એવી આ સુંદર સ્થાન છાક લીલા પણ ઠાકોરજીની અહીંયા થયેલી છે. આગળ જતા આસપાસ અનેકવિધ પ્રકારના સ્થળો, વંદનીય સ્થળો આવે. શાંતનુ કુંડની આસપાસ દતિયા નામનું ગામ આવે, જ્યાં ઠાકોરજીએ દંતવક્ર નામના અસુરનો વધ કર્યો હતો. એ ગામનું નામ દતિયા, જે નિકટમાં આવે. તમે યાત્રા કરતા પગપાળા જાઓ તો નાના ગામો આવે, અને નાના ગામોમાં પણ પ્રભુની અનેક પ્રકારની લીલાઓ થયેલી છે. ત્યાંથી આગળ ચાલો તો ગણેશરા આવે. તુલસી સારંગી નામની સખીની કુંજ છે. અને આ અહીંયા ગંધર્વ કુંડ છે કે જ્યારે ભગવાને પૂતનાનો વધ કર્યો ત્યારે ગંધર્વો બહુ પ્રસન્ન થયા હતા અને અહીંયા એમણે કીર્તિનું ગાન કર્યું હતું. આગળ ખૈચરી નામનું ગામ આવે. ખેચરી એમ તો પૂતનાનું નામ છે, આકાશમાં વિચરણ કરનારી. પણ જ્યારે પૂતના મરી ત્યારે વ્રજવાસીઓ પૂતનાને ઘસડીને આ ગામમાં લાવ્યા હતા અને અહીંયા પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો હતો. અહીંયા પૂતના કુંડ પણ છે. એમ નાના ગામોમાં પણ ઠાકોરજીની અનેકવિધ લીલાઓના પ્રસંગ બનેલા છે. શાંતનુ કુંડમાં શાંતનુ વિહારીજીને વંદન કરી અને આપણી પરિક્રમા આગળ ચાલી અને આપણે બધા બહુલાવન તરફ પ્રયાણ કરીએ. વૈષ્ણવો એક સાથે પ્રભુનું સ્મરણ કરતા કરતા આગળ વધ્યા. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીને કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. એક નામ, એક વ્રજયાત્રા તરફનું આપણું એક ડગલું છે. આપણે કેવલ બેઠા નથી રહેવું, આપણે તો પ્રભુનું નામ લેતા લેતા માનસી પરિક્રમા કરવી છે. એક સાથ ગાતે હુએ મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીને કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણી યાત્રા પહોંચી બહુલાવન. આ બહુલાવન પણ બહુ પૌરાણિક ગામ છે. એવી પ્રાચીન શાસ્ત્રોમાં, પુરાણોમાં એવી કથા કહેવામાં આવે છે. વર્ષો પહેલા એક ગાયનું ટોળું વનમાંથી વિચરણ કરી રહ્યું હતું. પણ એ ગાયના ટોળામાં એક બહુલા નામની દૈવી ગાય હતી. બપોરનો સમય, પડવા આવી સાંજ, બધી ગાયો તો ગામ તરફ આવી ગઈ, પણ આ બહુલા ગાય થોડી રૂષ્ટપુષ્ટ હતી ને જલ્દી ચાલી ન શકી. અને જ્યાં ગામ તરફ જઈ રહી હતી એટલામાં એને સામેથી એક સિંહ મળ્યો અને સિંહે કહ્યું કે તને હું ખાઈ જાઉં, મારી નાખું. આ બહુલા ગાયે કહ્યું, તું મને મારી નાખે એનો વાંધો નહીં, પણ મારું વાછરડું ભૂખ્યું હશે, એ મારી પ્રતીક્ષા કરતું હશે. હું તને વચન આપું છું, એક વાર મને ગામમાં જઈ આવવા દે, મારા વાછરડાને દૂધ પીવડાવી આવવા દે. હું તને વચન આપું છું કે હું પાછી આવી જઈશ. સિંહને ભરોસો આવ્યો, કહ્યું ઠીક છે, જા વાછરડાને દૂધ પાઈ આવ, હું તારી અહીંયા પ્રતીક્ષા કરું છું. અને ગાય પોતાના વાછરડાને દૂધ પીવડાવી
એવી સત્યવાદી ગાય હતી કે પાછી આવી. અને સ્ત્રી પ્રતીક્ષા કરતો હતો અને ગાયે કહ્યું, લે હું પાછી આવી છું, મને ખાઈ જા. અને એટલામાં જ એ સિંહમાંથી ધર્મરાજ યમરાજ પ્રગટ થઈ ગયા. જાણે ગાયની પરીક્ષા કરવા માટે આવેલા. અને યમરાજને જોઈને ચકિત થઈ ગઈ ગાય. યમરાજે કહ્યું કે હું તારા પર બહુ પ્રસન્ન થયો છું. તારામાં દૈવી તત્વ છે. બધે આ ગાયોની લોકો પૂજા કરતા હોય છે, પણ મારા આશીર્વાદ તને છે, તું વિશેષ રૂપે પૂજાઈશ. અને આવી સત્યવાદિતાને કારણે યમરાજ ખૂબ પ્રસન્ન થઈને આશીર્વાદ આપીને ગયા. અને એનું દૈવત્વ ગામવાળાઓએ જ્યારે જાણ્યું ત્યારે વિશેષ રૂપે એની પૂજા કરવા લાગ્યા. લોકોએ માન્યું કે આમાં કોઈ દૈવી તત્વ બિરાજમાન છે અને એના પૂજનથી લોકોની મનોકામનાઓ પૂર્ણ થવા લાગી. જે ઈચ્છે એ ગાયના પૂજનથી પૂર્ણ થાય. થોડા સમય બાદ ગાયનો દેહ પડ્યો ત્યારે ગામવાળાઓએ આબેહૂબ એના જેવી ગાયની મૂર્તિ બનાવી અને ગામવાળા એનું પૂજન કરવા લાગ્યા. અને એના પૂજાથી બધાની મનોકામનાઓ પૂર્ણ થવા લાગી, કારણ કે એનું દૈવી તત્વ એમાં બિરાજમાન થઈ ગયું. વર્ષો પૂજન ચાલ્યું. પણ જ્યારે યવનોનું રાજ્ય આવ્યું ત્યારે ગામના સુબાએ કહેવડાયું કે અમારે ત્યાં મૂર્તિ પૂજા એ નિષેધ છે, અપરાધ છે. ખબરદાર, જો કોઈએ ગાયની મૂર્તિની પૂજા કરી છે તો જે કરશે એનું શિરચ્છેદ કરાવી દઈશું. ગામવાળા દુખી થયા. જેની જ્યાં શ્રદ્ધા હોય, જો આપણે ત્યાં હિન્દુ ધર્મમાં વિશેષ રૂપે આપણે બધા મૂર્તિ પૂજક છીએ. ઘણી વાર લોકો એમ માને કે તો શરૂઆતમાં મૂર્તિ પૂજવાની ને પછી ધીમે ધીમે. ના, જ્યારે તમે કોઈ પણ વસ્તુમાં લગાવ કરી દો છો. અમારા કૃષ્ણદાસભાઈ પણ કહે કે હવે જ્યારે 2-5 કલાક જ્યારે કોઈ એક સ્વર સાધીએ ને તો આમ સ્વર પણ હવે આકાર રૂપે દેખાય છે. એક સ્વર આકાર રૂપે આમ દેખાવા લાગે, એમ થઈ જાય. એમ જ્યારે પણ કોઈ પણ સાધના તમે કરો ને, નિરાકારથી શરૂ થતા 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 તમારું ચિત્ત ધીમે ધીમે સાકાર તરફ જવા લાગે છે. કોઈને પણ જ્યારે તમે ભજો છો, ધીમે ધીમે તમે આકારમાં આવી જાઓ છો. તમારી આગળ મૂર્તિમંત થવા લાગે. ઘણીવાર લોકો કે મારી આગળ મૂર્તિમંત થવા લાગે. એટલે ઘણીવાર મૂર્તિ પૂજા એ પહેલું ડગલું નથી, એ છેલ્લું ફલાત્મક છે. કે જ્યારે તમારી આરાધના એકાગ્ર બની જાય છે, ત્યારે તમને કોઈ કેન્દ્ર બિંદુ મળી જાય છે. અને મહાપ્રભુજીનું તો નામ જ છે સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગઃ. સાકાર બ્રહ્મવાદના સ્થાપક છે મહાપ્રભુજી. અને એટલા માટે આપણી ત્યાં ભક્તિ સાકારની થાય છે. કેમ? કારણ આપણે સાકારને જ ઉપાસી શકવા સમર્થ છે. અંધારામાં આપણને દેખાતું કેમ નથી? કારણ કે એમાં કોઈ આકાર નથી હોતા. આકાર ન દેખાય એટલે દેખાવાનું બંધ થઈ જાય. જ્યાં આકાર દેખાય છે ત્યાં જ આપણી આંખો પોતાની ભાવનાઓ પ્રગટ કરી શકે છે. જ્યાં શબ્દો સંભળાય ત્યાં જ આપણા કાન કંઈક ફિલિંગ પેદા કરી શકે છે. જ્યાં સુગંધ આવે ત્યાં નાસિકાને ભાવના આવે. જ્યાં સ્પર્શનો અનુભવ થાય ત્યાં જ કોઈ ફિલિંગ પેદા થાય. ભગવાનને જો ફીલ કરવા છે તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આના દ્વારા આપણે અનુભવવાનો પ્રકાર એ આપણી સાકાર ભક્તિ છે. તો અનેક પ્રકારની ચર્ચાઓ, હમણાં એમાં નથી જતો. પણ જ્યારે મહાપ્રભુજી એ સમય ગામમાં બિરાજ્યા હતા અને ત્યાં આ સુબાનું ફરમાન સંભળાયું, ગામના લોકો દુખી થઈ ગયા. અમારી શ્રદ્ધામાં છે અને અમને પૂજન બંધ કરાવી દીધું છે. સુબાને સમાચાર આપવામાં આવ્યા કે પૂજવામાં તમને શું વાંધો છે? એ કે જો હું તમને ત્યારે પૂજવા દઉં જો આ પથ્થરની ગાય મારી સામે તમારું મૂકેલું ઘાસ ખાય ને પાણી પીએ તો હું તમને પૂજવા દઉં. મહાપ્રભુજીએ કહ્યું, ઠીક છે, આવો તમે આ સમયે, અમે આવીને તમને અનુભવ કરાવીશું. સ્વયં મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને ગાયના પૂંછડીનો ભાગ હતો ત્યાં ઘાસ લઈને મહાપ્રભુજી ઉભા રહ્યા. સુબા સામે ઉભો છે, જોએ શું થાય છે. અને એટલામાં જ કોઈક એવો ચમત્કાર થયો કે ગાય જીવંત બની અને પોતાનું મુખ પાછળ કર્યું અને મહાપ્રભુજીના હાથમાંથી ઘાસ ખાઈ લીધું. અને જ્યાં ચમત્કાર જોયો એવો પ્રભાવ મહાપ્રભુજીનો જોયો અને સુબાએ વંદન કર્યા. કહ્યું કે તમારી શ્રદ્ધા સાચી છે, મારો વિચાર ખોટો છે. તમારી શ્રદ્ધા શું ચમત્કાર ન કરી શકે?
શ્રદ્ધાને વંદન કર્યા અને મહાપ્રભુજીએ ફરી સુબા પાસેથી કહેવડાયું કે હવે જેને આ પૂજન કરવું એ કરી શકે છે. આવો શ્રદ્ધા અને આવો ચમત્કારનો પ્રસંગ અહીંયા બનેલો અને મહાપ્રભુજીએ આ પ્રકારથી ગૌ પૂજનની સ્થાપના ત્યાં કરી. કારણ કે આખી ભારતીય સંસ્કૃતિ ગાય સંવર્ધન ઉપર ઉભેલી છે અને આ ગૌવર્ધન, ગૌ સંવર્ધન અને ગૌ માટેનું આરાધન અને એ પૂજનનો ભાવ, એ ઈષ્ટનો ભાવ જ્યારે ગાય માટે સમાજમાં જાગશે તો ભારતીય સંસ્કૃતિ ટકેલી રહેશે. અને આમ ગૌ રક્ષાનું એ એક સંદેશ સમગ્ર ભારત વર્ષમાં શ્રી મહાપ્રભુજી આપ્યો. અનેક પ્રકારના આપણે ત્યાં ગોધરામનો પ્રસંગ આવે છે. જ્યારે ગોધરા મહાપ્રભુજી રાણાવાસ ત્યાં પધાર્યા, એક સ્ત્રી સતી થતી હતી અને એને જોઈને મહાપ્રભુજી મોં હલાવ્યું અને તુરંત નીચે ઉતરી અને પૂછ્યું પેલા કે આ મહાપ્રભુજી ના સેવકોએ મુખ કેમ હલાવ્યું. બીજા દિવસે મળવા ગઈ અને ત્યારે મહાપ્રભુના સેવકોએ કહ્યું કે અરે તને દેહ મળ્યો છે તો પરમ પરમાત્માને પામી લે, લૌકિક દેહની પાછળ બળી તારો દેહ કેમ નકામો કરે છે. જ્યારે ઉત્તમ લક્ષ્ય આપ્યું ત્યારે એને સમજમાં આવ્યું કે આ માનવ દેહ તો ઈશ્વર મેળવવા માટે છે. આવી કુપ્રથાઓની પાછળ જીવન નષ્ટ કરવા માટે નથી મળ્યું. એટલે કે એક વિચારધારા એ સમયે મહાપ્રભુજી 500 વર્ષ પહેલા દુનિયાને આપી. આવા તો અનેક પ્રસંગો, અનેક પ્રકારની ક્રાંતિ એ સમયે મહાપ્રભુજીએ કરેલી છે. મહાપ્રભુજીનું એક નામ છે સર્વોત્તમમાં સ્ત્રી શુદ્રાદુદ્યુતિક્ષમ. સ્ત્રીઓને એ સમય અધિકાર નહોતો તો મહાપ્રભુજીએ કહ્યું તમને કોઈ મંદિરમાં ન જવા દે તો હું એવી ક્રાંતિ કરું કે ઠાકોરજી પુષ્ટાવીને તમારા ખોળામાં રમતો કરી દઉં, એટલે ભગવાનનું મંદિર તારું ઘર હું બનાવી. આમ સ્ત્રી અને શૂદ્રોને એ સમયે જ્યારે કુપ્રથાઓમાં ફસાયેલા હતા ત્યારે મહાપ્રભુજી એમને સેવાનો અધિકાર આપ્યો છે. આવી અનેક પ્રકારની પ્રથાઓ 500-550 વર્ષ પૂર્વ મહાપ્રભુજીએ ભારત વર્ષને આપી. તો આમ બહુલા વનમાં આ પ્રકારની લીલા થઈ. અહીંયા કૃષ્ણકુંડ ઉપર બહુલા ગાય, સિંહ, બહુલા વિહારીજીનું સ્વરૂપ બિરાજમાન છે. એના આ બધા મૂર્તિઓ ત્યાં આજે પણ બિરાજમાન છે. એને વંદન કરીએ. ગૌદાનનો અહીંયા મહિમા છે. આપણે ત્યાં મેં કહ્યું જુદા જુદા કુંડોમાં, જુદા જુદા વનોમાં, વ્રજમાં જુદા જુદા પ્રકારના દાનનો મહિમા કહેવાય છે. આ સ્થાનમાં ગૌદાનની મહિમા છે. એટલે મનોમન આપણે ગાયનું વંદન કરીએ. મહાપ્રભુજીને અહીંયા બેઠકજી છે. સ્વયં મહાપ્રભુજી અહીંયા પારાયણ ભાગવતજીનું કરેલું છે. મહાપ્રભુજીના બેઠકજીમાં વંદન કરીએ, જારી ચરસ્પર્શ કરીએ. આ સ્થાનની રહસ્ય લીલા, ઠાકોરજીની રસાત્મક લીલા એ છે કે ચંદ્રાવલીજી દહીં વેચવાના બહાને આ બહુલા વનમાં પ્રવેશ કર્યો. ઠાકોરજી અહીંયા એમની પ્રતીક્ષા કરી રહ્યા હતા. પ્રભુ અહીંયા રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચંદ્રાવલીજી મને મળવા માટે પધારે. આપણે ત્યાં સ્વામીજીના અષ્ટ સખીઓ માનવામાં આવ્યા છે અને અષ્ટ સખીઓ એ પ્રધાન સ્વામીજીની સખીઓ છે. એમાંના ચંદ્રાવલીજી અને પધાર્યા. દહીં વેચવાના બહાને ઘરમાં કહ્યું કે દહીં વેચવા જાઉં. દહીં વિચંતા હરી મિલે એક પંથ દો કાજ, વિક્રેતુ કામ કિલ ગોપ કન્યા, મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ, દધ્યાદિકમ મોહ વસાદ વોચત, ગોવિંદ દામોદર માધવેતી. આ તો ગોપીઓનું કાર્ય છે ને. મહાપ્રભુજી એટલે જ પુષ્ટિ માર્ગમાં સિદ્ધાંત આપ્યો વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ. મહાપ્રભુજી ષોડશ ગ્રંથમાં સમજાવે છે કે વ્યાવૃત્તિ કરો, સંસારના બધા કાર્યો કરો, પણ ગોપીઓની જેમ ચિત્ત હરિમાં રાખો. એટલે જ આપણે ત્યાં નારાયણ દાસ આદિનો પ્રસંગ આવે છે કે એમને ગોકુલ ગુસાઈજીના દર્શને જવાની બહુ ઈચ્છા, પણ દુકાન છોડીને જઈ ન શકે. મનમાં ઠાકોરજીનું, મહાપ્રભુજી, ગુસાઈજીનું સ્મરણ રહે કે ક્યારે ગોકુલ જાઉં, ક્યારે ગોકુલ જાઉં. હવે જઈ ન શકે દુકાન છોડીને, એટલે એમણે એક યુક્તિ કરી. એમણે એક વ્રજવાસીનો બાળક રાખ્યો પગાર ઉપર. પણ એનું કામ શું કે 2 ઘડી થાય એટલે શેઠજીને યાદ અપાવે ને એટલું બોલે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે. અને આટલું બોલે એટલે મનથી ગોકુલ પહોંચી જાય અને મૂર્છિત થઈને પડી જાય. પાછી 2 ઘડીમાં એમને ભાન આવે અને 2 ઘડી થાય એટલે પેલો છોકરો પાછો યાદ અપાવે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે. અને પાછા મૂર્છિત થઈને મનથી ત્યાં પહોંચી જાય. એમ મને એમ લાગે કે આપણે બધાએ કોઈ એક માણસ આવો રાખવા જેવો છે કે કામમાં એવા વ્યસ્ત હોઈએ. અને હવે તો મોબાઈલ પણ છે ને. અમારા એક પરિચિત છે, એને તો મોબાઈલમાં કંઈક અલાર્મ જ એવું રાખ્યું છે કે અડધો કલાક થાય એટલે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ 3 વાર વાગે.
એટલે ભગવત સ્મરણ કરાયા કરે, ભૈયાજી ગોકુળ કબ ચલોગે, આ ભાવના વ્યાવૃત્તિ સંસારમાં રહેતા રહેતા પણ ચિત્ત હરિમાં. અહીંયા ચંદ્રાવલીજી દહીં વેચવા માટે નીકળ્યા, બહાનું કરીને. જવું તો છે બહુલાવનમાં ઠાકોરજીને મળવા માટે. ઠાકોરજી બહુલાવનમાં પ્રતીક્ષા કરી રહ્યા છે અને ચંદ્રાવલીજી નિકટ પધાર્યા, નિકટ બિરાજ્યા અને સુંદર અલૌકિક વાર્તાલાપ થઈ રહ્યો છે. એટલામાં ચંદ્રાવલીજીના સાસુને થયું કે આ મારી વહુ જરૂર ક્યાંક કોઈ જગ્યાએ ગઈ લાગે છે, લાવ જઈને જોઉં તો ખરા ક્યાં ગઈ. અને પાછળ શોધતા 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 એમના સાસુ પણ બહુલાવનમાં પહોંચી ગયા. અને જ્યાં ચંદ્રાવલીજીને ખબર પડી, અરે ઠાકોરજી સાથે મને જોઈ જશે તો મારી માં ખીજાશે, સાસુ ખીજાશે, ગભરાઈ ગયા એકદમ ચંદ્રાવલીજી. અને ઠાકોરજીએ ગભરાયેલા ચંદ્રાવલીજીને જોયા. અરે આમ ડર્યા કેમ? અરે પ્રભુ મારા સાસુ આવી ગયા, જોઈ જશે તો નારાજ થશે, મને કેટલું સંભળાવશે ઘરે જઈને. ઠાકોરજી કે ચિંતા ન કરો. જ્યાં સાસુ આવ્યા અને ઠાકોરજીએ એવું કંઈક ચમત્કાર કર્યો, એવું પોતાની લીલા બતાવી કે ત્યારે ઠાકોરજી સિંહ રૂપ ધારણ કરી લીધું અને ચંદ્રાવલીજીને ગાયનું રૂપ આપી દીધું. અને જ્યાં સાસુ વનમાં આવ્યા અને સિંહ રૂપ ઠાકોરજીને જોયા અને જોરથી મટકી મૂકીને દોડ્યા સાસુ. અને સિંહ આવી ગયો, સિંહ આવી ગયો, સિંહ. અને દોડતા દોડતા પડી ગયા સાસુ. અને એવું વાગ્યું તો ઠાકોરજી સખાનું રૂપ ધારણ કરી સાસુ પાસે ગયા, હાથ પકડીને ઊભા કર્યા. અરે તમે પડી કેમ ગયા? અરે સિંહ પાછળ આવી રહ્યો છે. અરે ગભરાવો નહીં, ગભરાવો નહીં. અરે નાના, મને વાગ્યું, મને હવે સમજાયું, મારી વહુ તો પરમ ભગવત ભક્તા છે, પ્રભુની પરમ ભક્ત છે, અને મેં એના ઉપર શંકા કરીને એટલા માટે ઠાકોરજીએ જ મને આ દંડ આપ્યો છે. અને એટલા માટે આપણે ત્યાં કહેવાય, ભક્ત ઉપર ક્યારે પણ શંકા નહીં કરવી, ભક્તનો ક્યારે દ્વેષ નહીં કરવો, અને ભક્ત ઉપર ક્યારે ક્રોધ નહીં કરવો. આપણે ત્યાં તો મહાપ્રભુજી તત્વાદીપ નિબંધમાં પણ સમજાવે છે કે વૈષ્ણવનો આ જન્મ છેલ્લો જન્મ છે. તો કોઈ પૂછે જો છેલ્લો જન્મ તો એના પાપ અને પુણ્યનું શું થાય? કારણ કે એ ભોગવ્યા વગર તો મુક્ત થવાય નહીં. ત્યારે મહાપ્રભુજી સમજાવે છે કે જે વૈષ્ણવનો દ્વેષ કરે ને એને વૈષ્ણવના બધા પાપ ભોગવવા પડે, અને જે વૈષ્ણવ પર સ્નેહ રાખે તો આ વૈષ્ણવના બધા પુણ્ય એને ભોગવવા પડે. તો આમ વૈષ્ણવના પુણ્યો ભોગવવા હોય ને તો વૈષ્ણવ જોડે પ્રેમ રાખજો, અને વૈષ્ણવના પાપ ભોગવવા હોય તો એનો દ્વેષ અને એની નિંદા કરજો. આપણા આચાર્ય તો બધો રસ્તો બતાવે છે. અને એટલા માટે ક્યારે પણ કોઈ પણ ભક્તનો દ્વેષ મનમાં નહીં લાવવો, ક્યારે પણ એના માટે દુર્ભાવનાઓ મનમાં નહીં વિચારવી. કારણ તમે એનો સ્વભાવ જુઓ છો, એનું સ્વરૂપ નથી જોતા. હવે બહુ મોંઘો હીરો હોય પણ ખરાબ ગંદા કપડામાં બાંધેલો હોય અને તમને કોઈ આપતું હોય તો તમે એમ કહો ના ના કપડું ખરાબ છે, મારે નથી જોઈતું, આવું કહો? તમને ત્યારે કપડું દેખાય કે હીરો દેખાય? હીરો દેખાય, ત્યારે કપડાને જોતા નથી. એમ ઘણાના પેકિંગ ખરાબ હોય છે, અંદર તો હીરા જ હોય છે. પણ આપણે પેલું પેકિંગ અને ચીથરું જોઈ અને વૈષ્ણવ રૂપી હીરો મૂકી દઈએ છીએ બાજુ. તો ભાવના ઉત્તમ રાખવી, દ્રષ્ટિ. કોઈ તમારી પ્રત્યે સદભાવ રાખે ન રાખે, કારણ કે એ સત્સંગ કરતો નથી. તમે તો સત્સંગ કરો છો ને, તમને તો ખબર છે ને કે મારો ઠાકોરજી આની અંદર પણ બિરાજે છે. આપણાથી એ કેમ ભૂલી જવાય? હું રોજ જેની સેવા કરું છું એ મારો ઠાકોરજી આના હૃદયમાં બિરાજે છે. એટલે પેલો કરે ન કરે જુદી વાત, પણ આપણાથી આવું ન થાય, કારણ કે આપણે સત્સંગી વૈષ્ણવ છીએ, આપણે ઠાકોરજીની સેવા કરનારા વૈષ્ણવ છીએ. અને એટલા માટે સાસુને પશ્ચાતાપ થયો, સાસુ પાછા ગયા. અને આમ અહીંયા જે સિંહ અને ગાયનું સ્વરૂપ છે એ બીજા કોઈ નહીં, એ સ્વયં ઠાકોરજી સિંહ રૂપે છે અને ગાય રૂપે ચંદ્રાવલીજી બિરાજે છે. એવી સુંદર રસમય લીલા અહીંયા ઠાકોરજી અને ચંદ્રાવલીજીએ કરી છે. આગળ ગર્ગ સંહિતામાં પણ એમ કહેવાય છે કે આ ગર્ગ સંહિતામાં એવો ઉલ્લેખ આવે છે કે ઠાકોરજીએ બહુલાવનમાં આવી પોતાની વેણુમાં મેઘમલાર રાગ વગાડ્યો. કારણ કે સ્વામીજીએ વિનંતી કરી કે પ્રભુ હમણાં જો આ સમયે જો અહીંયા વર્ષા થાય તો વન કેવું સુંદર બની જાય. અને જ્યાં સ્વામીજી કોઈ પણ વસ્તુની ઈચ્છા કરે એટલે ઠાકોરજી મનોરથ પૂરા કરે. અને તુરંત ઠાકોરજીએ કહ્યું લાવ, કારણ કે ઋતુઓ તો પ્રભુ કહે કે મારી સખીઓ છે,
પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે, અહીંયા સમય અને કાળ તમારો બાધક નથી, પણ ઠાકોરજીનો સેવક છે. એટલે કે તમને એમ થાય કે સવારે તો મને બિલકુલ સમય જ નથી રહેતો, હું તો બપોર પછી સેવા કરી શકું, તો હા, પુષ્ટિ માર્ગમાં તમે બપોરે પણ મંગળા ઠાકોરજીની કરાવી શકો. તમે એમ કહો, અરે બપોરે સવાર કેમ કરાવાય? અચ્છા, તો તમે સવારે ઠાકોરજીને પહોળાડી દો છો તો રાત ક્યાં થાય છે? ત્યારે તો રાત હોતી નથી, પણ ત્યારે પણ સખી રુચિ રુચિ સખી અને સેજ બનાવી એમ કહીને ઠાકોરજીને રાતનો ભાવ કરાવીને પડાવી દો છો. તો જો સવારે રાત પાડી શકતા હોય તો રાતના સવાર કેમ ન થઈ શકે? પુષ્ટિ માર્ગમાં કાલ બાધક નથી, પણ સાધક છે. તમે જ્યારે ચતુર્ભુજ દાસની ખટ ઋતુની ભાવનાનો વિચાર કરો તો 6 ઋતુઓ સખી બની અને ઠાકોરજીની સેવામાં આવી ગઈ. પ્રભુ કે હમણાં હું વર્ષા ઋતુ પ્રગટ કરું, અને અધર પર વેણું પધરાવી અને ઠાકોરજીએ મેઘમલાર રાગ વગાડ્યો. અને જ્યાં મેઘમલાર રાગ વાગ્યો, આકાશમાં વાદળો ઉમટવા લાગ્યા. અરે શું વર્ષા ઋતુ આવી ગઈ! ઠાકોરજી મેઘમલાર વગાડી રહ્યા છે અને આકાશમાં કાળા કાળા ડિંબ વાદળો ઘેરાયા અને મંદ મંદ બૂંદો વરસવા લાગી અને ભગવદીઓ એનું ગાન કરવા લાગ્યા. એ લીલા गायो है मल्हार सुन, गायो है मल्हार सुन, आई ब्रज हार कर के सिंगार चल, थाड़ी आए हर से आयो है मल्हार सुन, आई ब्रजनार. चुनरी की सारी पैर कंचन की नारी सोहे, सुकुमार ही प्यारी को हौसती सर से गायो है मल्हार सुन, आई ब्रज नार करके सिंगार चल, थाड़ी आए अर से गायो है मल्हार सुन, निधनी नि सानी सा रे सानी सानी परे रे मरे पर मपनी नि धनी सानी रे सानी सानी परे रे. વાદળોના આંખમાંથી જાણે અશ્રુપાત થઈ રહ્યો છે. યુગલ સ્વરૂપની અને સુંદર લીલાના દર્શન આ મેઘો પણ કરીને પોતાના આનંદ વિભોર ભઈને અશ્રુપાત કરતા હોય એમ ધીમે ધીમે વર્ષાની બૂંદો વરસવા લાગી. અને આ બહુલા વનમાં પ્રભુએ મેઘમલાર વગાડી સ્વામીજીના મનોરથથી વર્ષા કરાવી. આવા અનેકવિધ મનોરથો છે, કારણ આપણે ત્યાં જેવી ઋતુ એવી સામગ્રી, એવા શૃંગાર, એવા કીર્તન, અને આ પ્રકારે આખો રસ પ્રગટ કરવામાં આવે. આ બહુલા વનમાં વિરાજમાન પ્રભુના ચરણારવિંદમાં વંદન કરીએ. બોલો બહુલા વિહારી લાલ કી જય. અને ત્યાંથી આપણી પરિક્રમા આગળ ચાલી અને વૈષ્ણવ ભાવથી ગાન કરવા લાગ્યા. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથ. અનેક ગામો વચ્ચે આવવા લાગ્યા. અડીંગ તરફ આપણી યાત્રા આગળ વધી રહી છે. વચમાં આવ્યું
બહુલાવનથી આગળ વધતા મોરવન આવ્યું, ત્યાં મોરકુંડ છે. મોર બિહારીજીના આપણે દર્શન કર્યા. આગળ સકના ગામ આવ્યું, બલભદ્ર કુંડ, અને ગોરે દાઉજીના અહીંયા દર્શન કરવામાં આવે છે. આગળ યાત્રા આગળ વધી તોષ ગામ આવ્યું. કહેવાય છે કે ઠાકોરજીના સખા એક છે તોક, અને તોક સખાનું આ ગામ છે તોષ. એમ કહેવાય ઠાકોરજી ગૌચારણ કરવા પધારતા ત્યારે ગાયો પ્યાસી થઈ હોય ત્યારે અહીંયા જલપાન કરાવવા લાવતા, અને જલપાન કરીને એમને સંતોષ થતો, તૃપ્તિ થતી, એટલે આ ગામનું નામ છે તોષ ગામ. આગળ રાધા રમણજી છે, ગોપાલાલજીના મંદિરના દર્શન કર્યા. તોષ ગામથી થોડેક આગળ વધતા કૃષ્ણ વિહાર કુંડ આવ્યું. સખા સાથે જલ વિહાર ઠાકોરજીએ કર્યું છે. અહીંયા કદમ ખંડીમાં પ્રભુના ચરણ ચિહ્નોના ચિહ્નો છે. આ કદંબ ઉપર ઠાકોરજી પધાર્યા તો આટલા હજારો વર્ષ પૂર્વ પ્રભુ જે કદંબ પર ચડ્યા હતા એના ચરણ ચિહ્ન આ કદંબ ઉપર બિરાજમાન છે. વ્રજમાં અનેક સ્થાનો એવા છે જ્યાં આજે પણ ઠાકોરજીના આ ચિહ્નો ઉપસ્થિત છે ને ઉપલબ્ધ છે. ગિરિરાજજીમાં ઘણા સ્થાનો છે. ચરણ પહાડીની કથા આવશે આગળ, જ્યારે કામવનની ને આપણે પ્રસંગ લઈશું તો ત્યાં ચરણ પહાડીમાં ઠાકોરજીના ચરણારવિંદના ચિહ્નો છે. ત્યાં 56 કટોરા નામની જગ્યા આવે છે, એમાં પ્રભુ છાક લીલા કરી, કટોરાના સ્થાન છે. ક્યાંક ક્યાંક ઠાકોરજીના ઉંગલીના સ્થાન છે. આ બધા સ્થાનો આજે પણ વ્રજમાં પ્રાપ્ત છે. જ્યારે વ્રજયાત્રા કરીએ ત્યારે ઠાકોરજીના ચરણ ચિહ્નોનો આપણને અનુભવ થાય. આપણી યાત્રા આગળ ચાલી, જીખીન ગામ આવ્યું. રેવતી કુંડ ઉપર દાઉજીનું મંદિર છે, ત્યાં દાઉજીને વંદન કર્યા. રેણુકુંડ અહીંયા બિરાજમાન છે. શંખચૂડનો અહીં ઉદ્ધાર કરી એના માથાનો મણી ઠાકોરજીએ દાઉજીને લઈને આપેલો. આ જીખીન ગામ એ ગામ છે જ્યાં શંખચૂડનો ઉદ્ધાર ભગવાને કર્યો. આગળ જસોદી અને વસોદી ગામ આવ્યું. સૂર્યકુંડ બલભદ્ર કુંડ છે. જસુવતી નામની સખી અને એને પ્રભુને મેળવવા અહીંયા સાધના કરી હતી. અને બસોદી ગામમાં વસંત કુંડ છે, લલિતા કુંડ છે. અહીંયા રાજકદંબનું વૃક્ષ છે, જે વૃક્ષ ઉપર ઠાકોરજીના મુકુટના ચિહ્નો છે. આ અહીંયા એક એવું કદંબનું ઝાડ છે અતિ પ્રાચીન કે જેના ઉપર ઠાકોરજીના સાક્ષાત મુગુટના દર્શન, કે પ્રભુ જ્યારે એ મુકટ ધારણ કરીને કદમ પર, કારણ કે જ્યારે ગાયો દૂર દૂર ચરતી હોય, સાંજનો સમય થાય એટલે ઠાકોરજી કદંબના વૃક્ષ ઉપર ચડી જાય અને અધર પર વેણું પધરાવીને વેણુનો નાદ કરે, એટલે દૂર દૂર ચરતી ગાયોના કાન ઊંચા થઈ જાય. અરે પાછો વાપસ જાવે કો સમય હો ગયો ગોકુલમાં, અને દોડતી દોડતી ગાયો બધી કદંબના વૃક્ષની આસપાસ ગોઠવાઈ જાય. તો એ જે પ્રભુ મુગટ ધરીને ચડ્યા હોય અને મુગટનો સ્પર્શ વૃક્ષ પર થયો હોય, તે મુગુટના ચિહ્નો આજે પણ વૃક્ષ ઉપર છે. કારણ કે આ વૃક્ષો વ્રજના એ સાધારણ નથી. વનસ્પતયા વૈ વૈષ્ણવા એમ મહાપ્રભુજી કહે છે. આ સાક્ષાત ભગવદીઓ છે. વૃક્ષો એ વૈષ્ણવ છે એમ કહે. સુરદાસજી એટલે જ કહે છે, મનરે તું વૃક્ષન કો મતલે, કાટે તા પર ક્રોધ નહીં, सींचे ता नहीं स्नेહ. વૈષ્ણવતા શીખવી હોય ને તો ક્યાંય બહાર ફાફા મારવાની જરૂર નથી. ઘરની બહાર આવી એક વૃક્ષને જોજો, યા ઘરમાં એક છોડ વાવજો, તમને વૈષ્ણવતા શીખવાડશે. વૈષ્ણવ કેવો હોય? વૃક્ષને જુઓ. એમ અમારા સુરદાસજી કહે, કાટે તા પર ક્રોધ નહીં, सींचे ता नहीं स्नेह, और જા તા પર પથ્થર ફેંકે તાહી કો ફલ દે. અને જેને પથ્થર મારે ને એને વૃક્ષ ફળ આપે છે. આ વૈષ્ણવતાના લક્ષણ છે. તો આમ મુગુટના દર્શન આપણે કર્યા. પ્રભુએ ગૌચારણ કરતા પધાર્યા અહીંયા, અને વસંતીએ છાક ઠાકોરજીને આરોગાવી હતી. આપણી યાત્રા આગળ ચાલીને અડિંગમાં આવ્યા. આપણે અડિંગ ગામ, અડિંગ નામ શેના માટે પડ્યું એના અનેક પ્રસંગો અહીંયા વર્ણન કરવામાં આવે છે. પહેલું કથા તો એવી છે કે આ ગામનું નામ અડિંગ કેમ પડ્યું, તો કે અરિષ્ટાસુરનો વધ ભગવાને અહીંયા કર્યો અને અરિષ્ટાસુરનો વધ કર્યો અને અરિષ્ટનું અપભ્રંશ કરી અને અડિંગ નામ થઈ ગયું. એક કથા એવી છે. અરિષ્ટાસુર આવ્યો, ભગવાન ઉદ્ધાર કર્યો. બીજી કથા એમ છે કે કંસના મૃત્યુ બાદ કંસના 6 ભાઈઓ ભાગતા ભાગતા અડિંગ અહીંયા સુધી આવી ગયા, અને બલરામજીએ એનો પીછો કરી કંસના 6 ભાઈઓને અહીંયા માર્યા હતા. અને આમ કંસના ભાઈઓ મર્યા એટલે અરિગ્રહ એને કહેવાય. અરિનું ગ્રહણ કર્યા, શત્રુને માર્યા, અને અરિગ્રહનું અપભ્રંશ થયું અડિંગ. અને એટલા માટે આ ગામનું નામ અડિંગ રાખવામાં આવ્યું. યા ત્રીજી એક એવી પણ રહસ્ય ભાવના ઠાકોરજી સ્વામીજીની એ રીતે છે કે જ્યારે ગોપીજનો આ ગામ થઈને પધારતા ત્યારે ઠાકોરજી અડી અડીને દાન માંગતા, એટલે એનું નામ પડ્યું અડિંગ. રોકી રોકીને દાન માંગતા, એનો હાથ પકડીને કે અરે હું બ્રજનો રાજા છું, કંસને કેમ કર આપવા જાય છે, મને કર આપ.
તો આમ અડી અડીને દાન માંગ્યા, રોકી રોકીને દાન માંગ્યા, એટલે આ ગામનું નામ પાડ્યું અડિંગ. અનેકવિધ લીલાઓ આ અડિંગમાં છે. માધુરી કુંડ અહીંયા બિરાજમાન છે. માધુરી મોહનજીના દર્શન આપણે બધાએ કર્યા. ગુસાઈજી ના અનેક પ્રસંગો, મહાપ્રભુજીના પણ પ્રસંગો આ અડિંગ સાથે જોડાયેલા છે. ગુસાઈજી રોજ અશ્વ ઉપર સવાર થઈ અને જતીપુરા શ્રીનાથજીના દર્શને સેવામાં પધારતા. અશ્વ પર સવાર થઈ રોજ પધારે. એકવાર પધારી રહ્યા હતા. ધર્મદાસ નામના એક અંધ ભક્ત હતા. અહીંયાથી ચાલીને જઈ રહ્યા છે. ગુસાઈજીની દ્રષ્ટિ પડીને એમને બહુ દયા આવી. અશ્વ પરથી નીચે ઉતર્યા અને પેલા ભક્ત તો ગભરાઈ ગયા કે કોણ આવ્યું છે. ગુસાઈજી તો પરમ દયાલ છે. પોતાની ઝારીજીમાં જલ હતું, એ જલ લઈ ધર્મદાસની આંખો પર લગાડ્યું અને જ્યાં આંખ પર લગાડ્યું અંધાપો ગયો અને એમને દ્રષ્ટિ ગુસાઈજી આપી. કેવલ દ્રષ્ટિ આપી એમ નહીં, કહ્યું કે ચાલો હું તમને શ્રીનાથજીના દર્શન કરાવું. હાથ પકડીને ગુસાઈજી લઈ ગયા અને ત્યાં જતીપુરામાં ગિરિરાજજીની ઉપર જ્યાં શ્રીનાથજીના દ્વાર ખુલ્યા ત્યાં પ્રગટ સ્વરૂપે શ્રીનાથજી બાબાના દર્શન એમને કરાવ્યા. એવી કૃપા આ અડિંગમાં ધર્મદાસજી ઉપર કરવામાં આવી. આગળ વૈષ્ણવ સ્મરણ કરતા શ્રીનાથજીનું, મહાપ્રભુજીનું, શ્રી ઠાકોરજીનું સ્મરણ કરતા કરતા આપણી યાત્રા આગળ વધી અને રાધા કૃષ્ણ કુંડ તરફ આપણે જઈ રહ્યા છે. વૈષ્ણવ ભાવથી ગાન કરે છે. કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. જમુના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વ્રજ 84 કોસ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કુંડ કુંડની સીડીઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કમળ કમળ પર મધુકર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. 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 બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને આપણી યાત્રા આવી રાધા કૃષ્ણ કુંડ તરફ. આ રાધા કૃષ્ણ કુંડ બહારથી બે દેખાય પણ અંદરથી જલતો એક જ છે. રાધા ને કૃષ્ણ બહારથી બે દેખાય પણ તત્વતઃ તો એક જ છે. राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण और राधा निकाल दो तो आधे कृष्ण आधे कृष्ण आधे कृष्ण. राधा बिना तो श्याम भी आधा. राधा कृष्ण ने कृष्ण कुंड एवा જ અનેકવિધ કથાઓ છે રાધા કૃષ્ણ કૃષ્ણ કુંડ માટેની. એક કથા એમ છે કે જ્યારે અરિષ્ટાસુરનો વધ કર્યો, બળદના રૂપમાં આવેલો અરિષ્ટાસુર, અને હવે તો બધા કહેવા લાગ્યા રાધાજી, અરે લાલા તુને ગાય કો માર દિયો, ગૌવંશ માર દિયો, તો ગૌ હત્યા લગી તારે. તો હવે 108 તીર્થોની યાત્રા કરે તો તારો આ પાપ મુક્ત થવાય, અપરાધ મુક્ત થવાય. ઠાકોરજી કહે આપ આજ્ઞા કરો તો હું યાત્રા કરવા જાઉં. पर स्वामी जी कहे अरे लालन तू ब्रज में शू चलो जाएगो तो तेरे बिना हम जिएंगे कैसे. अरे प्रभु आप ज अहींयाथी पधारी जशो तो आपने जोया वगर अमे जीवीशुं केम. ઠાકોરજી કહે કે એક બાજુ એમ કહો છો કે તીર્થ યાત્રા કરો તો અપરાધમાંથી મુક્ત થવાય અને બીજી બાજુ એમ કહો છો કે અમને છોડીને ના જાઓ, તો મારે કરવું શું? પ્રભુ કંઈ પણ કરો, કોઈ યુક્તિ કરો, તીર્થ સ્નાન પણ થઈ જાય અને આપ અમને છોડીને જાઓ પણ નહીં, બંને વસ્તુ થઈ જાય. ઠાકોરજીએ કહ્યું કે ઠીક છે, એક ઉપાય કરો. ઠાકોરજીએ પોતાની વેણું કાઢી, વાંસળી કાઢી અને વાંસળીથી કુંડ ખોદ્યો અને પ્રભુએ વાંસળીથી કુંડ ખોદી જ્યારે ખાડો થયો અને પોતાની વેણુ અધર પર પધરાવીને વેણુનો નાદ કર્યો તો ભારતમાં રહેલા 108 તીર્થો આ કુંડમાં આવીને નિવાસ કરી ગયા. અને નિવાસ કર્યા અને ઠાકોરજીએ કુંડમાં સ્નાન કર્યું, પાન કર્યું, આચમન કર્યું અને કહ્યું અરે રાધાજુ અબ તો મેં અપરાધ મુક્ત હો ગયો. આહા પ્રભુ હવે આપ અપરાધ મુક્ત થઈ ગયા. પણ ઠાકોરજી કહે આપે મને શ્રમ કરાવ્યો ને આપને એનો અપરાધ લાગ્યો, એનું શું? હવે તો આપે પણ તીર્થયાત્રા કરવા જવું જોઈએ. સ્વામીજી કહે જેમ આપે તીર્થયાત્રા કરી એમ હું પણ તીર્થયાત્રા કરું. સ્વામીજીએ પોતાના અંગુષ્ઠના નખથી
કુંડ ખોદ્યો, એનું નામ રાધા કુંડ, અને સ્વામીજીએ સખીઓ સાથે ત્યાં સ્નાન કર્યું. કૃષ્ણ કુંડને અડીને જ છે, એટલે એ જ કૃષ્ણ કુંડનું જલ રાધા કુંડમાં આવી ગયું. આમ બહારથી બે કુંડ જુદા દેખાય, પણ અંદરથી જલ એક જ છે. આમ રાધા કૃષ્ણ કુંડની અનેકવિધ લીલાઓ ગાવામાં આવી છે. એની આસપાસ અષ્ટ સખીઓના કુંડ પ્રાચીન કાળમાં હતા એમ કહેવાય. લલિતા કુંડ, વિશાખા કુંડ, ચંદ્રભાગા, ચંપકલતા, ચંદ્રાવલી, બહુલા, સંધ્યા અને ચિત્રાકુંડ, આ અષ્ટ સખીઓના કુંડ હતા. પણ અત્યારે તો એક લલિતા કુંડ બાજુમાં છે, નિકટમાં ઉપસ્થિત છે. અહીંયા મહાપ્રભુજીના બેઠકજી છે, મહાપ્રભુજીના સંધ્યાવંદનના બેઠકજી છે, ગુસાઈજીના બેઠકજી છે, અને ગોકુલનાથજીના બેઠકજી છે. એ બધા જ બેઠકજીઓમાં આપણે વંદન કરીએ, દંડવત કરીએ. એવી સુંદર અહીંયા બેઠકજી છે. રાધા કૃષ્ણ કુંડમાં છોકરના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજી આવીને 1 મહિનો મુકામ કરેલો છે. 1 મહિના સુધી અહીંયા બિરાજે, અને પારાયણ શ્રી મહાપ્રભુજી 1 મહિના સુધી ભાગવતજીનું કર્યું. સેવકો સાથે છે. ભાગવતજીનું પારાયણ કરતા કરતા શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિ ગિરિરાજજીના શિખર ઉપર ગઈ, અને શિખર ઉપર ઠાકોરજી અને સ્વામીજી યુગલ સ્વરૂપે ઠાડા શ્રી મહાપ્રભુજીને દેખાયા. એટલે મહાપ્રભુજી પારાયણ મૂકી અને ભાગતા ભાગતા ગિરિરાજજી ઉપર ગયા. 3 દિવસ પછી પાછા પધાર્યા તો બધા સેવકો મૂર્છિત થઈ ગયા. એમને એમ થયું કે અમારા ગુરુદેવ ક્યાં પધારી ગયા. અને ત્યારે સેવકોને કહ્યું કે યુગલ સ્વરૂપ વિહાર કરી રહ્યું હતું, ત્યાં હું પધાર્યો હતો. કૃષ્ણદાસ મેઘન આદિ વૈષ્ણવે વિનંતી કરી કે જયરાજ, આપે તો એ પ્રગટ સ્વરૂપનો આનંદ લીધો, આપ કૃપા કરી અમને પણ એ લીલાના દર્શન કરાવો. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, તમે ગિરિરાજજી તરફ જુઓ, અને જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં બધા જ સાથે રહેલા વૈષ્ણવને પણ યુગલ સ્વરૂપના વિહારના દર્શન આ જગ્યાએથી મહાપ્રભુજીએ કરાવ્યા. એવું આ દિવ્ય સ્થાન છે. ત્યાં મહાપ્રભુજીના સંધ્યાવંદનના પણ બેઠકજી છે. શ્રી મહાપ્રભુજી નિત્ય 1 મહિનો બિરાજમાન થયા, એટલે જે સ્થાન પર બેસીને સંધ્યાવંદન મહાપ્રભુજી કરતા એ સ્થાનને સંધ્યાવંદનના બેઠકજી કહેવાય. અહીંયા શ્રી ગુસાઈજી પણ પધારેલા. ગુસાઈજી કુંડ પાસે બિરાજ્યા. ત્યાં એક કૃષ્ણ ભક્ત કોઈ સંત પધાર્યા, રઘુનાથ દાસ, અને ગુસાઈજી કુંડ પાસે જ બિરાજેલા છે. રઘુનાથ દાસે કહ્યું કે મહારાજ, આપ સ્વામિનીજીને, રાધાજીને પરકીયા ગોપી માનો છો કે સ્વકીયા ગોપી માનો છો? એ કે અમારી ભાવના એવી છે કે સ્વામીજી રાધાજી એ પરકીયા ગોપીજન છે, અને આપ એમ કહો છો કે સ્વકીયા છે. અને જો આપ સ્વકીયા કહો તો એનું પ્રમાણ કરીને બતાવો. સ્વકીયા અને પરકીયાના આવા ભાવ કહેવાય કે જે ગોપીજનોના અન્ય ગોપો સાથે વિવાહ થઈ ગયા હતા, પણ ભાવ પ્રભુમાં હતો, એ પરકીયા ગોપીજનો કહેવાય. અને જે ગોપીઓ પ્રભુને જ સર્વસ્વ માનીને રહેતા, એ કહેવાય સ્વકીયા ગોપીજન. તો અહીંયા ચર્ચા થઈ, આપ કોને માનો છો? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે આનો જવાબ હું નહીં, સ્વયં સ્વામીજી જ આપશે. અને ગુસાઈજીએ કહ્યું, લાવ એક કોરો કાગળ લાવ. કાગળ લીધો, અને અહીંયા રાધા કૃષ્ણ કુંડ પર ગુસાઈજી બિરાજેલા છે, અને એમાં એક કાગળ પધરાવ્યો. અને કાગળ પધરાવ્યો તો કાગળ છે અંદર 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 અંદર, કારણ કે આ રાધા કૃષ્ણ કુંડમાં સ્વામીજીનો રત્ન જડિત મહેલ બિરાજમાન છે કુંડની ભીતર. અને લલિતાજી હાથમાં લીધો અને કાગળ લઈને સ્વામીજી પાસે ગયા કે આ પ્રશ્ન કાગળમાં લખેલો છે કે રાધા પરકીયા છે કે સ્વકીયા? અને અંદરથી રાધાજીએ સ્વયં પોતાના હસ્તથી લખીને મોકલ્યું અને લલિતાજીના હાથમાં આપ્યું. લલિતાજીએ કાગળ મૂક્યો અને કાગળ ધીમે 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 ઉપર આવ્યો. ગુસાઈજીએ કાગળ હાથમાં લીધો, જલમાં ગયેલો છતાંય કોરો કાગળ, અને એ આપ્યો રઘુનાથ દાસને. અને અંદર લખ્યું હતું, જયતી વૃષભાન કુલ કૌમુદી રાધિકે, જયતી કૃષ્ણ પરમાનંદ કુલ ચંદ્રમા જયતી. આ 2 વાક્યો લખેલા હતા. એટલે કે લખ્યું કુલ ચંદ્રમા, કે રાધાજી તો ઠાકોરજીને જ વરેલા છે. રાધાજીએ લખ્યું કે હું તો સ્વકીયા છું, પ્રભુની જ છું, ક્યાંય બીજામાં મારું ચિત્ત ગયું નથી. અને આ રીતે પ્રમાણિત કરીને આપ્યું. એ પણ આ રાધા કૃષ્ણ કુંડની લીલા છે. ગોકુલનાથજીના પણ બેઠકજી છે. બોલો ગોકુલનાથ કી જય. અને ગોકુલનાથજી બિરાજ્યા છે. બાજુમાં કલ્યાણ ભટ્ટ પાસે બિરાજેલા છે. અને ત્યારે પ્રશ્ન કર્યો
કે જયરાજ અહીંયા કઈ લીલા છે? ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે આ રાધા કૃષ્ણ કુંડમાં સ્વામીજીનો રત્ન જડિત મહેલ આવેલો છે. પરમ અલૌકિક આધિ દૈવિક સ્વરૂપે અહીંયા બિરાજે છે, જે આ કુંડની ભીતર છે. જેના ઉપર મહાપ્રભુજીની કૃપા થાય એને જ આ અલૌકિક સ્થાનના દર્શન થાય. એવી ચર્ચા અહીંયા કરવામાં આવી. રહસ્ય લીલા અહીંયાની એ છે કે ઠાકોરજી ખેલતા ખેલતા સખા અને સખી વચ્ચે વિવાદ થયો. આ રાધા કૃષ્ણ કુંડની રસાત્મક લીલામાં આ એક પણ લીલા એક વ્રજવાસીઓના મુખે ગવાય છે. મેં પહેલા જ કહ્યું ને, જ્યારે કૃષ્ણ ભક્તિની ચર્ચા કરવા આવો ત્યારે કેવલ વેદો પુરાણોના પ્રમાણ જ નહીં, પણ ઘણાની ભાવનાઓ, ઘણી પરંપરાઓ, ઘણી વાયકાઓ, ઘણી માન્યતાઓ, આ બધાનો આધાર લઈને ચર્ચા કરવામાં આવતી હોય છે. તો સખા અને સખી ખેલતા ખેલતા એકવાર અહીંયા રાધા કૃષ્ણ કુંડની એ વનમાં પધાર્યા. હજી કુંડ છે નહીં, પધાર્યા. સખાઓ કહે કે અમારા ઠાકોરજી અતિ સુંદર છે, ત્રિભુવન કમનીય છે. સખીઓ કહે અરે નાના, અમારા રાધાજી વધારે સુંદર છે. અને આ તો બંનેમાં ચર્ચા ચાલી. સખાઓ કહે ના, અમારા ઠાકોરજી સુંદર. સખીઓ કહે અમારા સ્વામીજી સુંદર. અને એવી ચર્ચા ચાલી તો થયું ઠાકોરજી ને સ્વામીજી મળ્યા અને વિચાર કરવા લાગ્યા કે આપણા બંનેમાં અધિક સુંદર છે કોણ? ખબર કઈ રીતે પડે? સખાઓ તો આપનો પક્ષ લેશે, સખીઓ અમારો પક્ષ લેશે, પણ આપણે બંને નક્કી કરીએ તો નક્કી કઈ રીતે કરીએ? ઠાકોરજીએ કહ્યું આપણે બંને ભેગા મળી આપણું પ્રતિબિંબ ક્યાંક જોઈએ તો ખબર પડે કે આપણા બંનેમાંથી અધિક સુંદર કોણ. સ્વામીજી કે વાત સાચી. તો અહીંયા પ્રતિબિંબ જોવું શેમાં? બંને નક્કી કર્યું આપણે બંને કુંડ ખોદીએ. ઠાકોરજીએ કાઢી વેણું અને વેણું ખોદી અને કૃષ્ણ કુંડ બનાવ્યો, જલ ભરાયું. સ્વામીજીએ પોતાના ચરણના અંગુષ્ઠથી કુંડ ખોદ્યો અને રાધા કુંડ બન્યું. અને બંને ભેગા મળી સાથે વિરાજી એકબીજાના ગ્રીવા ઉપર હસ્ત રાખી અને કુંડમાં કૃષ્ણ કુંડમાં ઠાકોરજીએ મુખારવીને જોયું અને રાધા કુંડમાં સ્વામીજીએ મુખારવીને જોયું. ઠાકોરજીની દ્રષ્ટિ રાધા કુંડ પર છે, સ્વામીજીની દ્રષ્ટિ કૃષ્ણ કુંડ પર છે. અને કૃષ્ણ કુંડમાં રાધા કુંડમાં જોઈને ઠાકોરજી એટલું બોલ્યા, ખરેખર સખીઓ સાચી છે, સ્વામીજી આપ વધારે સુંદર છો. અને સ્વામીજી કૃષ્ણ કુંડ તરફ જોઈને કે નાના, સખાઓ સાચા છે, પ્રભુ આપ અધિક સુંદર છો. તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી. તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી. તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી. दर्पण हाथ लिए नंद नंदन. दर्पण हाथ लिए नंद नंदन. साची कहो वृषभान दुलारी. तेरो मुख नीको के મેરો મુખ પ્યારી. અને એટલામાં સમસ્ત વ્રજભક્તો દોડતા આવ્યા. અરે તમે નિર્ણય કરો કોણ સુંદર છે? અને વ્રજભક્તોએ પ્રભુનું મુખારવીન જોયું, સ્વામીજીનું મુખારવીન જોયું અને એટલું બોલ્યા કે બંને એકબીજાથી ચડિયાતા છો. આપ તો આપને અહીંયા જોઈએ તો અધિક સુંદર લાગે, સ્વામીજીને તો એનાથી અધિક સુંદર લાગે. એમ કરો જુગલ જોડી સદાય સાથે રહો, કારણ કે એકબીજાથી આપ એકબીજાથી અધિક સુંદર લાગે, એકબીજાની સાથે વધારે સુંદર લાગો. બોલો જુગલ જોડી સરકાર કી જય. અને અહીંયાથી આપણી પરિક્રમા આગળ ચાલી કુસુમ સરોવર તરફ અને વૈષ્ણવ ભાવથી ગાન કરવા લાગ્યા. કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. જમુના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વ્રજ 84 કોશ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કુંડ કુંડની સીડીઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. 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 બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણી યાત્રા આવી કુસુમ સરોવર પર. વ્રજ યાત્રા હોય ત્યારે એક દિવસનો મુકામ કુસુમ સરોવર પણ હોય. આનું બીજું નામ કુસુમોખર
અથવા કુસુમ વન પણ છે, અહીંયા ફૂલોના વન છે એમ કહેવાય. વજ્રનાભજી, જેમ મેં પહેલા દિવસે કથા કહ્યું હતું કે જ્યારે સાંડિલ્ય મુનિના કહેવાથી વ્રજ પરિક્રમા કરવા માટે નીકળ્યા ત્યારે આ કુસુમ સરોવર પર વજ્રનાભજી ભગવાનના પરપૌત્ર આવ્યા. અને ત્યારે સાંડિલ્ય મુનિએ કહ્યું હતું કે પ્રભુના નામનું સંકીર્તન કરો અહીંયા. કેમ? કારણ કે આ કુસુમ સરોવર પર ઉદ્ધવજીએ વરદાન ભગવાન પાસે માંગેલું કે મને વ્રજની કોઈ ગુલ્મ લતા ઔષધિ યા કોઈ વેલ યા વાટિકામાંથી કોઈ પુષ્પ યા કોઈ વૃક્ષ બનાવજો. કારણ કે જ્યારે એવી કથા આવે છે, ઉદ્ધવજીને સંદેશો લઈને વ્રજમાં મોકલ્યા ગોપીજનો પાસે ઠાકોરજીએ, પ્રેમના રંગે ગોપીઓના કૃપાથી રંગાયા, જ્ઞાન ભૂલાયું, પ્રેમ પ્રગટ થયો અને પ્રેમના રંગે રંગાઈને પ્રભુ પાસે આવ્યા, બે હાથ જોડીને વિનંતી કરી. કારણ કે આ ભ્રમર ગીતની પણ તમે કથા જુઓ તો કૃપા કોના પર થઈ? ઉદ્ધવ પર પણ. ન ગોપીઓ પાસે કૃષ્ણ ગયા, ન ગોપીઓને કૃષ્ણ પાસે આવવા મળ્યું, લાભ તો ઉદ્ધવને જ મળ્યો છે. વિનંતી કરી, આશા મહો ચરણ રેણુ જુષામ હંશ્યામ વૃંદાવને કિમપી ગુલ્મ લતૌષધિ નામ. પ્રભુ આપની પાસે એક વરદાન માંગો. હા ઉદ્ધવ, તમે માંગો એ આપીશ. અને ત્યારે ઉદ્ધવજીએ કહ્યું, મને વ્રજમાં કોઈ ઘાસ તણખલું વેલ બનાવજો, ગુલ્મ લતા ઔષધિ બનાવજો. કેમ? કારણ કે જ્યારે ગોપીઓ જલ ભરવા જતી હોય ત્યારે ચાલતા ચાલતા એમના ચરણમાં કેટલાય તણખલાઓ વેલો ચરણોમાં આવતા હશે. અને મારી પણ મનોકામના એ છે કે ક્યારેક મારા માથે કોઈ ગોપીનું ચરણ પડી જાય, એના ચરણોની ધૂળ મને મળી જાય. વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષ્ણ સહ યાસામ હરિ કથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. धन्य है ये गोपियों की चरण रेणु. ये विचार करो, उद्धव जी जैसा ब्रह्म ज्ञानी और मांग क्या रहा? गोपियों की चरण धूली. विचार करो कैसी कृपा ठाकुर जी की उन पर हुई. અને કહ્યું વરદાન માંગ્યું છે, અહીંયા કુસુમ સરોવર પર ઉદ્ધવજીનો વાસ છે એટલે ઉદ્ધવ કુંડ પણ આવે છે. અને જ્યારે સાંડિલ્ય મુનિએ કહ્યું કે અહીંયા પ્રભુના નામનું સંકીર્તન તમે કરશો તો ઉદ્ધવજી પ્રગટ થઈને તમને મળશે. અને જ્યારે પ્રભુના નામનું સંકીર્તન કર્યું ત્યારે ઉદ્ધવજી અહીંયા પ્રગટ થઈને મળ્યા અને આખી ભાગવતની કથા અહીંયા ઉદ્ધવજીએ સંભળાવી છે, વજ્રનાભજી. એવું પુરાણોમાં કથા આવે છે. તો ઉદ્ધવજીનું આ સ્થાન છે. કુસુમ સરોવરની લીલા પણ અનેક પ્રકારની છે. એક લીલા તો એ છે રાસ પંચાધ્યાયની કે ઠાકોરજીએ વેણુનાદ કર્યો અને સર્વ ગોપીજનો આવ્યા. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણીવ વ્રજસ્યાનામયમ કશ્ચિત વૃતાગમન કારણમ. ગોપીઓ આવ્યા, પ્રશ્નોત્તરી થઈ, પ્રભુ હાર્યા અને પ્રભુએ લઘુરાસનું દાન ગોપીઓને કર્યું. પણ રાસ કરતા કરતા તાસામ આવિર્ભૂત, ત્યાં રાસ કરતા તાસામ તત સૌભગ મદમ વિક્ષમાનંચ કેશવ પ્રસમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. ગોપીઓના મનમાં મદ આવ્યો. ભાગવતજીમાં તમે સાંભળ્યું છે, રાસ પંચાધ્યાયીમાં ગોપીઓને મદ આવ્યો. જગતને નચાવનારો અમારા ઈશારે નાચી રહ્યો છે. અને મદ આવ્યો એટલે બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. પ્રસમાય પ્રસાદાય, એક તો અહંકારનું પ્રશમન કરવા અને બીજું કૃપા કરવા માટે અંતર ધ્યાન થયા. અને ગોપીઓ જોવા લાગી, અરે ઠાકોરજી કહાં ગए? અભી તો હમારે સાથ ખેલ રહે થે, हमारे प्रभु गए कहां? चारे तरफ जुए छे, क्यां प्रभु देखाया नहीं. विचार करने लगी, चलो हम वन में प्रभु को ढूंढती हैं. और खोजने लगी गोपियां. અને શોધતા શોધતા આ ગોપીઓ કુસુમ સરોવર પર આવી અને એમણે એક વસ્તુ જોયું કે અહીંયા વિખરાયેલા ફૂલો પડ્યા છે અને ઠાકોરજીના અને એની સાથે કોઈ એક ગોપીના ચરણના ચિહ્નો છે. અને ગોપીઓ, ભાગવતજીમાં ચર્ચા છે, એનો વિસ્તાર નથી કરતો, કે નિશ્ચિત પ્રભુ કોઈ એક ગોપીને સાથે લઈ ગયા છે અને અહીંયા એની વેણી પ્રભુએ ગૂંથી છે. કારણ કે કુસુમ વન છે ને, અહીંયા અનેક કુસુમો ઉગેલા છે એટલે અહીંયાથી ઠાકોરજીએ કુસુમો ચૂંટી અને આ ગોપીની વેણીમાં ગૂંથેલા છે. અને આ સ્થાન એ કુસુમ વન છે, કુસુમ સરોવર છે.
પણ એ ગોપી જે રાધા સહચરી જેને કહીએ છે, એને પણ મદ આવ્યો, ઝાડની ડાળીમાં લટકતી છોડી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. અને આમ આ કુસુમ સરોવરની આ લીલા છે. યુગલ સ્વરૂપ બિરાજે છે. કહેવાય છે કે આ કુસુમ વન, કુસુમ સરોવર એ યુગલ સ્વરૂપનું ફૂલ ઘર છે. જેમ તમે ફૂલ ઘરમાં વૈષ્ણવને સેવા કરતા જોયા હોય ને, ફૂલો ચૂંટી ચૂંટીને કેવી સુંદર માળાજીઓ બનાવે, એમ યુગલ સ્વરૂપ જ્યારે લીલા કરવા માટે પધારે ત્યારે ગોપીઓ અહીંયા ભેગી મળી કુસુમ ચૂંટી અને યુગલ સ્વરૂપની માલાજી સિદ્ધ કરે છે. એવું આ કુસુમ સરોવરની લીલા છે. અનેકવિધ પ્રકારની લીલાઓ અહીંયા વર્ણન કરવામાં આવે છે. ઠાકોરજીની ફૂલ મંડળી આદિ અહીંયાથી ફૂલ લઈ અને ગોપીજનો સિદ્ધ કરે છે. કુસુમન રાવટી એટલે કે ફૂલની ઝૂંપડી બનાવે, ફૂલનો મહેલ બનાવે અને અનેક પ્રકારની ફૂલ સંબંધી લીલાઓ આ કુસુમ વનમાં થાય છે, કુસુમ સરોવરમાં થાય છે. મહાપ્રભુજીના બેઠકજી અહીંયા છે. મહાપ્રભુજી જ્યારે પધાર્યા, અહીંયા મેળાપ થયો છે. બેઠકજી કરતા પણ મહાપ્રભુજી અહીં જ્યારે પધાર્યા ત્યારે ઉદ્ધવજી સાથે એમનો મેળાપ થયો. અને ઉદ્ધવજી મળ્યા ત્યારે મહાપ્રભુજીને વિનંતી કરતા કહ્યું કે મને આપ ભ્રમર ગીતની કથા સંભળાવો. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આખું ભ્રમર ગીત સમજાવવાનો તો સમય નથી, પણ તમે કહ્યું છે તો ભ્રમર ગીતના એક શ્લોકનું પહેલું પદ સંભળાવીશું. અને પહેલા એ શ્લોકના પહેલા પદ ઉપર મહાપ્રભુજીએ સતત 9 કલાક સુધી એનું વર્ણન કર્યું. ઉદ્ધવજી ગદગદિત થઈ ગયા. મારો અધિકાર હતો એટલું આપે આપ્યું છે. મહાપ્રભુજીએ કહ્યું તમારા અધિકાર જેટલું નહીં, મારો જેટલો સંકલ્પ છે એટલું તમને સત્સંગ કરાવીશ. અને બીજા 27 કલાક એક જ જગ્યા પર ઉભા રહી ઉદ્ધવ આ ભ્રમર ગીતના પહેલા શ્લોક ઉપર ઉદ્ધવજીને સત્સંગ આપ્યો છે. મહાપ્રભુ ગદગદિત થઈને વંદન કરી લીધું. એવી સુંદર પ્રસંગ આ સ્થાન પર આવે છે. મહાપ્રભુજી અને એમનો મેળાપની કથા આવે. પુરાણોમાં કુસુમ સરોવરની અનેકવિધ લીલાઓનું વર્ણન આવે છે કે જ્યારે નારદજી એકવાર મધ્યાહન સંધ્યા કરવા માટે અહીંયા આવ્યા હતા કુસુમ સરોવરમાં, અને ત્યાં સ્નાન કરવા માટે કુસુમ સરોવરમાં સ્નાન કર્યું. વૃંદાદેવી પ્રસન્ન થયા, કહ્યું નારદજી કંઈક મારી પાસે માંગો. ત્યારે નારદજીએ કહ્યું કે મારે તો યુગલ સ્વરૂપની રસાત્મક લીલાઓના દર્શન કરવા છે. જ્યારે આવી વિનંતી કરી અને ત્યારે માધવી સખી ત્યાં પધારી અને શ્રી નારદજીને કુસુમ સરોવરમાં સ્નાન કરાવ્યું. અને જ્યાં સ્નાન કરાવ્યું એટલામાં નારદજી સખી બની ગયા. કારણ કે કહ્યું અરે મારો આ સખી વેશ ક્યાંથી થઈ ગયો. ત્યારે ગોપીઓએ કહ્યું કે આ રાસ લીલામાં તો સખીઓને પ્રવેશ છે, અને નારદજી સખી બનીને એ લીલામાં પ્રવેશ કર્યા છે, દર્શન કર્યા છે. અને જ્યારે લીલાના દર્શન કરી લાભાન્વિત થઈને પાછા આવ્યા ત્યારે કહ્યું તમે પાછા સ્નાન કરો, અને પાછા કુસુમ સરોવરમાં ડૂબકી લગાવી તો ફરી નારદજીનું રૂપ એમને પ્રાપ્ત થયું. આવી લીલા પણ કુસુમ સરોવરની લીલા છે. અનેકવિધ લીલાઓના વર્ણન કરવામાં આવ્યા છે. આ સરોવર એવું દિવ્ય સરોવર છે કે જ્યાં ઠાકોરજી સુંદર ફૂલોના મહેલમાં બિરાજે છે અને યુગલ સ્વરૂપની અનેકવિધ લીલાઓ આ કુસુમ સરોવરમાં થાય છે. તો આ લીલાઓને આપણે વંદન કરીએ. બોલો કુસુમ બિહારી ભગવાન કી જય. તો આજે પણ કથાનો વિરામનો સમય થવા આવ્યો છે. આજે અનેકવિધ મનોરથોનો આનંદ આપણે કરવાનો છે. વ્રજયાત્રા તો ધીરે 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 આપણી આગળ વધતી રહેશે, અને એ વ્રજયાત્રા 84 કોષની આપણે 7 દિવસમાં પૂર્ણ કરીશું. પણ એક એક સ્થાનોનું રસાત્મક, ભાવાત્મક, મહાત્મ્યયુક્ત આ બધા જ પ્રકારથી દર્શન કરી અને એની લીલાઓને હૃદયમાં ધારણ કરતા કરતા આપણે એક પછી એક યાત્રામાં આગળ વધીશું. તો આજની કથાને વિરામ તરફ લઈ જાઉં. ફરી શ્રી ગિરિરાજ બાબાનું આરાધન ને પૂજન કરીશું. ત્યારબાદ વ્રજયાત્રા આપણી 84 કોષની ભાવાત્મક પરિક્રમા થશે, અને ત્યારબાદ આજે શ્રી યમુનાજીનો ચુંદડી મનોરથનો આનંદ. ચુંદડીએ ચટકાળ્યામાં આભરણમાં ઓપો છો, યમુનાજીની આરતીમાં આપણે ગાતા હોઈએ છીએ. શ્રી યમુનાજી ચુંદડી ધારણ કરી, અને ચુંદડી સૌભાગ્યનું પ્રતીક છે, અને જ્યારે સૌભાગ્યના પ્રતીકરૂપ ચુંદડી શ્રી યમુનાજીને ધારણ કરાવીએ તો યમુનાજી પોતાના સૌભાગ્યનું દાન એમના ભક્તોને પણ કરતા હોય છે. અને આ ભાવથી આપણે ચુંદડી મનોરથનો આનંદ લઈશું. તો આજની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભા દેશ કી જય, શ્યામ સુંદર શ્રી यमुने महारानी की जय.